મિત્રો, આજે જે રીતે અપેક્ષા હતી રીતે બજાર ગેપ અપ ઓપનિંગ જ ખુલેલું અને એક તબક્કે 400 પોઈન્ટ સુધી સેન્સેક્સ પોઝિટિવ આવેલો, પરંતુ અત્યારે થોડીક વેચવાલીનું પ્રેશર આવતા શેર બજારમાં અત્યારે થોડોક સામાન્ય કહી શકાય એવો 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ 3-4 સમાચાર છે જે આપને કહેવા છે. 2-3 પોઝિટિવ ન્યૂઝ છે, 1-2 નેગેટિવ ન્યૂઝ પણ છે. ફેબ્રુઆરી મહિનામાં જીએસટી કલેક્શન 1.84 લાખ કરોડ થયું છે. 9%નો જીએસટી કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો છે. આશરે 30,000 કરોડથી વધુ મહારાષ્ટ્રએ જીએસટીનું કલેક્શન કરીને સરકારને આપ્યું છે. એટલે કે સરકારની તિજોરી છલકાતી જાય છે. 1.84 લાખ કરોડની જીએસટીની ફેબ્રુઆરી મહિનામાં સરકારને આવક થઈ છે. બીજા એક ન્યૂઝ એવા છે કે સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધબીપુરી બુચ પર હાઈકોર્ટ દ્વારા એફઆઈઆર નોંધવાના આદેશો થયા છે અને આ આદેશ સામે સેબી દ્વારા પણ એવા એક નિવેદન આવ્યા છે, સ્ટેટમેન્ટ આવ્યું છે કે આ આદેશોને પડકારવામાં આવશે અને આવા કોઈ પણ પ્રકારના કાર્યોમાં સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું નહીં. ત્રીજા સમાચાર એ છે કે ઓટો ઇન્ડસ્ટ્રીઝના પરિણામો ખૂબ જ ખરાબ આવી રહ્યા છે. ટોપ 5 લીડિંગ જે ઓટો ઇન્ડસ્ટ્રીઝ છે એના ફેબ્રુઆરી મહિનામાં વેચાણ ઘટ્યા છે. ટાટા મોટર કે મારુતિ સુઝુકી આ બધી કંપનીઓના ઓટોના આંકડાઓ જોવા જાય તો વેચાણના ઘટ્યા છે. ઇન્ટરનેશનલ વાત કરીએ તો ટ્રમ્પ અને યુક્રેનની જે મિટિંગ હતી વ્હાઇટ હાઉસમાં, એમાં બંને વચ્ચે લડાઈ ઝઘડા થયા હતા, તું મેં થયું હતું. ત્યાર પછી એક પોઝિટિવ ન્યૂઝ એવા આવ્યા છે કે યુરોપિયન કન્ટ્રીઝ યુક્રેનને મદદ કરવા તૈયાર થયું છે. યુક્રેનની તરફી નિવેદનો આપી રહ્યું છે. અત્યારે બજાર થોડુંક ડાઉન છે. ક્લોઝિંગ શું આવે છે જોવાનું રહેશે. સાંજે એફઆઈના આંકડા આવશે, ત્યાર પછી જ બજારની સ્થિતિ નક્કી થશે, ખબર પડશે કે બજાર ક્યાં ઊભું છે.